અમે બી આવી ગયા છીએ હવે નિહાલના ધાબા ઉપર. નિહાલના ધાબા પર આવીને જો આ તલાવ અમારું ખાલી આખું થોડુંક ભર્યું છે, થોડુંક ખાલી છે. પુણ્યા સાલના આઈફોનમાં આપણે ઉતારવી છે, થોડુંક શૂટિંગ કરી નાખ્યું. મેં કીધું ફોન પીવો છે એમ કેમેરો ચાંદ જો જા આ એટલે કોઈ દેખાતું આગે હેઠે ગયો હવે. રાતે નું આવું કોઈ દી, કારણ કે આ ભૂત થાય હે ને ભાઈ. જો ભાવભાઈ કે એટલે ભૂત થાય. ભાઈ ન થતું હોય તો ભલે થતું હોય. અહીંથી ફોન હેઠે પડે ને એટલે આપણે 70,000 રૂપિયા દેવાના ફોન વાળાને, આપણે નહીં. જો આ અમારો આઈફોન નો ઓનર છે. આ ભાઈ ભાઈ અમારા આઈફોન નો ઓનર છે. એને કે જાવ કે તમે વ્લોગ ઉતારો તો અમે આવી જાય છે વ્લોગ ઉતારવા. અમે જો બધા નાળા ઉપર બેઠા. આપ કહા થે જ્ઞાની બાબા? હા, એવી રીતે રમવાનું શીખડાવે આપણને. જો આ ઉપર ચડવું છે કારણ કે એક દડો જતો રહ્યો અમારો ન્યા કણે. બધા ના પાડે કે હું નહીં જાઉં, એટલે કે તું છે કે હું નહીં જાઉં. દડો બે આયા રમીન. ખાલી રિઝલ્ટ જોવો તમે ફોન ગાંડા થઈ ગયું જોવો. ગાંડો થઈ ગયો નેટે નાખી દો. વાદળું મસ્ત જામ્યું છે. સનસેટ વાળો માહોલ છે, આપણે અંગ્રેજીમાં કહેતા. અને આપણા ગામનો માહોલ. એટલે ભાવભાઈ શું કરો ત્યાં? ભાવભાઈ કઈક કરતા લાગે. શું કરો ભાવભાઈ? आज मुझे माफ कर दो. ખરા યાર આડા પડી જાય છે. નક્કી ગાંડા થઈ ગયા છે આપણે. હાલો ચોપલો ઉગાડ દો વાસ. હા હા ત્યાં થાય તો થોડાક ભાનમાં આવી જાય. ભાનમાં ન હોય તમારે શું કરવાનું? અમે મૂકીને જતા રહીશું ઘરે. જો અત્યારે પાછો ભાનમાં આવી ગયો ગાય. હા નકર નો આવે પાછો. બગલા ઉડ્યા. બગલું આવે ને જાય રે, બગલું છોડ્યો ને લઈ જાય રે, બગલું આવે ને જાય રે, બગલું છોડ્યો ને લઈ જાય રે. જાય છે આમ એમના ઘરે જાય છે મંદિરે. જો આ એમનું ઘર છે. જો બેસે સામે ઝાડવા છે ન્યા કણે બેસે. હવે ઓલા બધા શું કરે છે? કઈક ટ્રેક્ટર ને કઈક ચાલુ લાગે એમનું. સારો દેખાવ હો ને આમ એકદમ. હા ભાવ ભાઈ જોવો તો દેખાય છે ને તો વાંધો નહીં. આ પાછું અમારું કયું મંદિર છે? રામજી મંદિર છે. જો આ ઓલું વ્હાઈટ કલર નું દેખાય. ફાર્મ સાવ લાગે વાત બતાવી ના પેલું. હા વ્હાઈટ. એમાં બે ત્રણ ઘોડીઓ બાંધી છે. બે ત્રણ ગોળીઓ. આપણું મકાન આપણું છે. ઓલું જોઈ. હા ન્યા કણે બધા અમારા મકાન ઉપર મોર આયા છે. કારણ કે થોડીક જગ્યા મોર હાટું રાખી છે. એ સોલાર વાળું તો મારું છે ભાઈ. કારણ કે એમ બે ભાઈ છે ને બહુ કમાવી છે. યુટ્યુબ માં જેટલું કમાવી છે તમે સપોર્ટ ન કરતા. તમે શું કર્યું? અમે તમારું કમાવાય એ કમાવી છે. અમે રાગે લગભગ દીનું કેટલા 300 રૂપિયા કમાવી છે. દીના 300 રૂપિયા પાકા તમ તારે. અમે ગણે જોવો ખીજડા વાળું દેખાય. જોવો જેવું
એ ખેતર અમારું છે. કેટલા 500 વીઘાનું છે ને? 700 વીઘાનું. ભાવભાઈ ખબર છે અમારે દાળિયા આવતા એટલે એમને ખબર છે. અમારે જ્યાં દાળિયા આવતા એટલે એમને ખબર છે કેટલા વીઘાનું ખેતર છે. ત્યાં હું આપણે કરતા જીરું કરતા હતા. શું કરતા હતા? જીરામાં પાણી વાળતા હતી ભાઈ અમારે. શિયાળામાં પાણી પાવડો પોલીસ વાળાનો તો વાંધો નહીં, કારણ કે અમારે ઘર જેવો સંબંધ ત્યાં કણે. પણ આ તો ભાઈ એમના ઘરે લઈ જાય, એમ ચા પીવા લઈ જાય ને. હા તો મળવી આપણે હમણાં પછી. હાલ લગીન રામ રામ.